અંકલેશ્વર પાલિકાની ધૂળા કોના હાથમાં તેવા સવાલો હવે અંકલેશ્વરથી નહીં પણ ભરૂચ ભાજપ મોવડીમાં પણ ઉઠી રહ્યા છે. માત્ર ખુરશી ઉપર પત્ની બિરાજમાન પણ રાજ તો પતિનું જ જોવા મળી રહ્યું હોવાની ફરિયાદ જિલ્લા મોવડીથી લઈને સાંસદ સુધી રજૂઆત પહોંચી છતાં પાલિકા પ્રમુખના પતિ તો ચેમ્બરમાં બેસીને વહીવટ કરાઈ રહ્યું છે. અંકલેશ્વર પાલિકામાં મહિલા પ્રમુખ બન્યા બાદ પાલિકામાં પ્રમુખના બદલે તેના પતિનું જ રાજ જોવા મળી રહ્યું હોવાની ફરિયાદો જિલ્લા ભાજપ મોવડી અને સંસદ સભ્યો સુધી પહોંચી છે. ત્યારે આ ફરિયાદ કરનાર કોણ છે તે સવાલ ઉઠ્યા છે. અંદરો-અંદર કકળાટ કરી રહ્યા છે, પણ મોવડી આગળ તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી હાલત જોવા મળી રહી છે. એક તરફ ગામમાં ઢંઢેરો પીટી રહ્યા છે કે પોતાના જ વોર્ડમાં સૌથી વધુ કામો લઈને કામો કરાવી રહ્યા છે, તો બીજી તરફ સમગ્ર મામલે સ્થાનિક પાલિકા સભ્યો મુખ પ્રેક્ષક બન્યા પણ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. અંદરો-અંદર ગણગણાટ કરી મજા લેતા સભ્યો પણ આ પાછળ જવાબદાર તે સવાલ ઊભો થયો છે. અરજદારો પણ પ્રમુખ પાસે જઈએ કે તેના પતિ પાસે જઈએ તેવા સવાલો કરી રહ્યા છે. દરેક વિભાગમાં દખલગીરી સાથે પોતે જ હુકમ આપી કામ કરતા હોવાથી કર્મચારીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર પાલિકાના પતિરાજમાં રોડ રસ્તાની હાલત ખખડધજ બની જવા પામી છે. તો પાણી હોય કે ડ્રેનેજ કે પછી કચરાની સમસ્યા, બસ આંખ આગળ પાટા બાંધી દેવાયા છે. જ્યાં વિપક્ષ સત્તા પક્ષની જ મજા લઈ પોતાના કામો કરાવી રહી છે, ત્યાં સ્થાનિક સભ્યોના જ કામો થતા નથી. માત્ર ફોટો સ્ટેશનમાં આગળ રહેતા નેતાઓ પદ અને મોભો પણ જણાવતા નથી. એ તો ઠીક, તાજેતરમાં નવનિયુક્ત મંત્રીના સન્માનમાં એક નહીં બે વાર પાલિકાના નામવાળી છબી પાલિકા પ્રમુખ સાથે તેમના પતિએ આપી રાજ તો તેમનું જ બતાવી દીધું છે. ત્યારે લોબીવાદમાં રચ્યા પચ્યા રહેતા પાલિકા સભ્યો હવે ચૂંટણીને નજીક આવી રહી છે ત્યારે ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. પણ સવા 2 વર્ષથી પાલિકા પ્રમુખના પતિ આગળ નતમસ્તક થઈ હાજી કરી નમી બેઠા છે. વિપક્ષ જ નહીં પણ કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે ટિપ્પણી કરી ચૂક્યા છે. છતાં પણ કેટલાક તક સાધુઓ તો દૂધ અને દહીંમાં બંનેમાં પગ મૂકી પોતાનું ઉલ્લું સીધું કરાવી રહ્યા છે. ત્યારે ખાડે ગયેલા વહીવટ વચ્ચે હજુ પણ જો ચૂપ રહેશે તો આગામી ચૂંટણીમાં સત્તા ઉપરથી ફેંકાય તો નવાય નહીં. છેલ્લા 2 વર્ષમાં એક પણ એવું કામ આંખે ઉડીને વળગે એવું થયું નથી. ત્યારે પાલિકાના શાસકો સામે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે, એ વાત ચોક્કસ. જો આ નગરપાલિકાના પ્રમુખના પતિ માટે વારંવાર જે ફરિયાદો આવી છે એ વાત સાચી, ચોક્કસ વાત સાચી. એમને સુધરી જવું જોઈએ. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાથે પણ મારી વાત થઈ, એમને પણ આ વાતને સ્વીકાર્યું છે અને આ વાતનો ગંભીરતાપૂર્વક નોંધ લઈ ને એની સામે શું પગલાં લેવાના એ અમે લઈશું.